જય જનની શાળામાં સંસ્કારોનું સિંચન થકી માનવ ઘડતર બાળકમાં થઈ રહ્યું છે। આ શાળાએ માત્ર 5 જ વર્ષમાં પ્રાથમિકમાં જ 1000 બાળકોની સંખ્યા સાથે સમગ્ર તળાજામાં રેકોર્ડ બ્રેક કર્યો છે। સાયન્સના પ્રથમ વર્ષે 3 બાળકો જેઈમાં શ્રેષ્ઠ પરિણામ લાવી આઈઆઈટી, નીટ અને જેઈની એડવાન્સ જેવી નેશનલ પરીક્ષા આપવામાં પસંદગી પામ્યા છે, જે આગામી સમયમાં આવનારી આ રાષ્ટ્રીય પરીક્ષામાં પણ શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી શાળા પરિવાર દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે। ચાલો જોઈએ આ શાળાની સંપૂર્ણ માહિતી। નમસ્કાર, જય જનની વિદ્યા સંકુલ બપાડા એટલે ભારતના ભાવિ ભવિષ્યનું ઘડતર। અહીં શિક્ષણ, સંસ્કાર, પ્રવૃત્તિ, રાષ્ટ્રવાદ અને ચારિત્ર્યના મૂલ્યોનું ઘડતર થાય છે। આવો મેળવી આ શાળાનો પરિચય। આજે આ સંસ્થા 2.5 એકરમાં ભૌતિક સુવિધા અને વિશાળ બિલ્ડિંગ સાથે બાલભવનથી માંડીને ધોરણ 12 સુધીના વર્ગો સાથે કાર્યરત છે, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વર્ગો ચાલી રહ્યા છે। આ શાળાની શરૂઆત થઈ ત્યારે માત્ર 2019ની અંદર 301ની સંખ્યા હતી તે 2020માં શાળામાં 513 બાળકો થયા। 2021માં એ સંખ્યા વધીને 651 પહોંચી। 2022માં બાળકોની સંખ્યા વધીને 1100 થઈ। 2023માં બાળકોની સંખ્યા વધીને 1700 થઈ। 2024માં બાળકોની સંખ્યા 2100 થઈ। હાલ આપણી શાળામાં 2100 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તો હવે આપણે બોર્ડના પરિણામ પર એક નજર કરીએ। વર્ષ 2021માં બોર્ડના પરિણામમાં તળાજા સેન્ટરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ધોરણ 10માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય, બોર્ડના સેન્ટરમાં અને ધોરણ 12માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તળાજાની એક સર્વશ્રેષ્ઠ શાળા બની। વર્ષ 2022થી 23ના બોર્ડના પરિણામમાં ધોરણ 10માં 43 બાળકો 90+PR સાથે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે। ધોરણ 12માં પરમાર અપેક્ષાબેન સમગ્ર તળાજામાં પ્રથમ નંબર પર અને સમગ્ર ગુજરાતમાં 8મો ક્રમાંક પ્રાપ્ત કરી અનોખો ઇતિહાસ રચ્યો છે। વર્ષ 2023થી 24માં બોર્ડના પરિણામમાં ધોરણ 10માં 45 બાળકો 90+PR સાથે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। ધોરણ 12માં 24 બાળકો 90+PR મેળવી ઉત્તીર્ણ થયા છે। આજે તમારી સમક્ષ એક વાત જણાવતા આનંદ થાય છે કે આ સંસ્થા અત્યારે 151 બાળકો અનાથ છે તેને દત્તક લઈ તેમનો તમામ ખર્ચ શાળા ભોગવી રહી છે। જે અનાથ હોય અથવા ગરીબ હોય કે માતા પિતા બેમાંથી એકની ગેરહાજરી હોય એવા બાળકને દત્તક લઈ શાળામાં શ્રેષ્ઠ માનવતાનું કાર્ય થઈ રહ્યું છે। આ વર્ષે પણ આવા બાળકોનો સર્વે શરૂ છે। અમારી ટીમ તેમના ઘરે જઈને તપાસ કરી રહી છે। જુઓ, શિક્ષક દ્વારા કેટલું સર્વશ્રેષ્ઠ કાર્ય વર્ગખંડમાં થઈ રહ્યું છે તેની આ તસવીરો। ટેસ્ટ હોય કે પરીક્ષા, વર્ગખંડમાં સુપરવાઇઝરની ગેરહાજરી હોવા છતાં પણ બાળક ચોરી કર્યા વગર પેપર લખે તે આ શાળાના સંસ્કાર છે। આપણી શાળા શિક્ષાનું ધામ તો છે જ, પરંતુ ધાર્મિક કાર્યોને વેગવંતો બનાવવા માટે સમગ્ર ભાવનગરમાં શ્રીમદ ભગવદ્ ગીતા બનાવવાની પહેલ કરી હોય તો તે છે આપણી શાળા જય જનની સાયન્સ સ્કૂલ। શાળાની શુભ શરૂઆત ગીતાજીના શ્લોકથી થાય છે અને શિક્ષણ કાર્યની શુભ શરૂઆત સવારે ધ્યાન, યોગ અને હનુમાન ચાલીસા બોલીને થાય છે। દર શનિવારે હનુમાનજીના મંદિરે સુંદરકાંડ કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। સ્વાસ્થ્ય અભિયાન દ્વારા વર્ષ 2024-25માં શાળાએ 1 લાખ વૃક્ષો વાવી સીડ્સ બોમ્બ બનાવી ઇતિહાસ સર્જ્યો। આ કાર્યની નોંધ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી। તેઓએ શાળાને પત્ર દ્વારા શુભેચ્છા પણ પાઠવી હતી। આ બાબત શાળા માટે ખૂબ ગૌરવની વાત છે। શાળા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે, જેમાં આ વર્ષે શાળાના બાળકો દ્વારા કુલ 5100 વ્યક્તિ સુધી આ શુભ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે અને 2 લાખ લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે। કેટલાય વાલીશ્રીએ વ્યસન પણ છોડ્યા છે, તો વળી શાળાના બાળકો દ્વારા ગ્રામજનો માટે રોડ સેફટીના મૂલ્યો સમજાવવામાં આવે છે, જેમ કે હેલ્મેટ વગર બાઇક ના ચલાવવી, બાઇકની સ્પીડ ના વધારવી, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવું જેવી સરાહનીય કામગીરી આપણી શાળાને ગૌરવ અપાવે છે। તો વળી શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવી મારું ગામ સ્વચ્છ ગામ, સ્વચ્છ ભારત બનાવવા માટે એક સંકલ્પ સાથે કટિબદ્ધ થયા છે। શાળા શિક્ષણ સાથે સંસ્કારોનું ઘડતર કરવા માટે દર 8 દિવસે ગુરુ સભા દ્વારા જ્ઞાનની રોશની બાળકોમાં પ્રગટાવવામાં આવે છે। તો વળી દર 15 દિવસે ભાઈઓ બહેનોની અલગ અલગ ચારિત્ર્ય સભા દ્વારા ચારિત્ર્ય શ્રેષ્ઠ ઘરેણું છે આ પંક્તિ ચરિતાર્થ કરવામાં આવે છે। ચાલો હવે જોઈએ શાળાની શિક્ષણ વ્યવસ્થા। તળાજાની એવી શાળા બની કે જ્યાં સાયન્સ વિભાગ હોસ્ટેલ સાથે અલગ છે। સાયન્સ માટેનો તમામ સ્ટાફ અનુભવી છે, તેમજ તેની સાથે એક આસિસ્ટન્ટ સાથે સ્માર્ટ બોર્ડ અને એસી યુક્ત રૂમમાં અધ્યયન કાર્ય થઈ રહ્યું છે।
તો વળી સાયન્સ માટે 3 લેબ છે. બધા વિદ્યાર્થી પોતાના મુક્ત મને પ્રયોગ કરી પ્રેક્ટિકલ શિક્ષણ પણ શિક્ષક સાથે મળીને મેળવી શકે છે. તો ધોરણ 10 અને 12 માં માઇક્રો પ્લાનિંગ સાથે યુનિટ ટેસ્ટ, દરરોજ LT ટેસ્ટ અને રાઉન્ડ પેપર પરીક્ષા લક્ષી સેમિનાર અને બોર્ડના પેપર સ્ટાઇલ મુજબ જ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. ધોરણ 9 અને 11 ના બાળકોને SSC અને HSC બોર્ડના અનુસંધાને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. તો ધોરણ KG થી 8 સુધી દરરોજ LT ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને રાઉન્ડ પેપર લેવામાં આવે છે. આ સિવાય PSC, SSC, TST જેવી પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. આ જુઓ, શાળાની અનોખી પહેલા વર્ષે જ બાલાશ્રીના વર્ગો પણ શરૂ છે. તેમજ ધોરણ 5 અને 8 માં નવોદયના વર્ગો પણ શરૂ છે. નવોદયમાં પ્રથમ વર્ષે સ્કૂલમાં 35 બાળકોમાંથી 4 બાળકો જવાહર નવોદયના મેરિટ લિસ્ટમાં પસંદગી પામ્યા છે. બીજા વર્ષે પણ નવોદયમાં 3 બાળકો મેરિટ લિસ્ટમાં પસંદગી પામ્યા છે. ચાલો જોઈએ આપણી શાળાની અનોખી સિદ્ધિઓ. આપણી શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, ગુજરાત કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ આ કૃતિ રજૂ થઈ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ વર્ષે કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ 10 બાળકો અને જિલ્લા કક્ષાએ 7 બાળકો વિજેતા થયા, જેમાં એકપાત્રીય અભિનય, લગ્ન ગીત, લોકગીત, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, તબલાવાદન, સુગમ સંગીતમાં આપણી શાળાના બાળકો વિજેતા બન્યા છે. તો વળી ખેલ મહાકુંભમાં પણ ખોખો, કબડ્ડી, ગોળા ફેંક, ચક્ર ફેંક અને આર્ચરીમાં તાલુકા કક્ષાએ 27 બાળકો વિજેતા બન્યા છે. આ વર્ષે કબડ્ડીમાં તિવારી આરુષ આશિષ કુમાર નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા છે. એ ઉપરાંત એકપાત્રીય અભિનયમાં પરમાર ઉજ્જલબેન દિલીપસિંહ ઝોન કક્ષાએ પસંદગી પામ્યા છે. વિકાસ વર્તુળ ભાવનગર શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રથમ વર્ષે જ આપણી શાળાના કુલ 4 બાળકોએ પરીક્ષા પાસ કરીને શિષ્યવૃત્તિ માટે પસંદગી પામ્યા છે. આ વર્ષે પણ આ શિષ્યવૃત્તિમાં 5 હકદાર બન્યા છે. બાળ પ્રતિભા શોધમાં 7 બાળકો વિજેતા થયા, જેમાં ટાઢા સંધ્યાબેન નિબંધ સ્પર્ધામાં ઝોન કક્ષા માટે પસંદગી પામ્યા. તો વળી ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામમાં આપણી શાળાઓના 12 બાળકો 100 માંથી 100 ગુણ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. 99 માર્ક સાથે બીજા નંબર પર અને 98 માર્ક્સ સાથે ત્રીજા નંબર પણ પ્રાપ્ત કરેલ છે. ચાલો હવે નિહાળીએ શાળાને પ્રવૃત્તિમય શિક્ષણ વ્યવસ્થા. શાળામાં દરેક તહેવારોની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અનુસાર ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, જેમાં રક્ષાબંધનમાં વૃક્ષોને રાખડી બાંધી તેનું જતન કરવા માટે સમાજને શ્રેષ્ઠ ઉદ્દેશ આપવામાં આવે છે. તો આપણી શાળાના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજી ને પણ રાખડી બાંધવામાં આવે છે. શાળાના બહેનો દ્વારા આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા સરહદ પર તૈનાત સૈનિકો, દેશના સાંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ પોતાના પરિવારથી દૂર રહેતા પોલીસ કર્મીઓને પણ રાખડી મોકલવામાં આવી હતી. જુઓ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારની આન બાન અને શાન સાથે થયેલી ઉજવણી. શાળામાં જન્માષ્ટમીની અનેરી ઉજવણી થઈ, જેમાં શાળાના બાળકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો, જેમાં નંદબાબાનો પ્રસંગ અતિ શોભનીય રીતે હર્ષ ઉલ્લાસ સાથે રજૂ થયો હતો. નાતાલના દિવસે બાળકો તુલસીનું પૂજન કરી અનોખી પહેલ કરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વળી તુલસી પૂજનથી તુલસી માત્ર છોડ જ નહીં પરંતુ છોડમાં પણ રણછોડ છે. આ વાતે બાળકોમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. આ ઉપરાંત આપણી શાળામાં ઉજવાયું આદર્શ બાળ વીક, જેમાં બાળકોએ પોતાના માતા પિતાને પગે લાગીને શાળાએ આવવું અને વડીલોનું સન્માન જાળવવું એવા સંસ્કારોનું તેમનામાં સિંચન થયું હતું. આપણી શાળામાં ગણપતિ ઉત્સવની પણ અનેરી ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિમાં આદ્યશક્તિની ઉપાસનાથી પ્યારા બાળકોએ સમગ્ર ભારતના વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી હતી. તમામ તહેવારોની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મેરી સંસ્કૃતિ મેરી વિરાસત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એજ્યુકેશન મંથ, કોમ્પ્યુટર વીક, ઇંગ્લિશ વીક અને ગણિત વીકની પણ ઉજવણી કરવામાં આવી હતી. આમ અવનવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરતું સ્થળ એટલે જય જનની સાયન્સ સ્કૂલ. હવે નિહાળીએ આપણી શાળામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી વાત્સલ્ય હોસ્ટેલ. આ બાળકોનું રીડિંગ સ્વયંશિસ્ત પાઠ એટલે જય જનની વાત્સલ્ય હોસ્ટેલ છે. આ જુઓ સવારે બાળકોની હળવી કસરત. આવો
હવે નિહાળીએ વાત્સલ્ય હોસ્ટેલના બેડરૂમ. ઘર જેવી સુવિધા, જેમાં બાળકો ખુલ્લા ઉજાસવાળી ઘર જેવી સુવિધા અનુભવે છે. હવે જોઈએ આપણી હોસ્ટેલનું ભોજનાલય, જ્યાં શુદ્ધ અને સાત્વિક ભોજન અપાય છે. જે સૌ પ્રથમ આ ભોજન આપણી શાળાના આરાધ્ય દેવ હનુમાનજી ને થાળ ધરાવી તે જ પ્રસાદી રૂપે ભોજન આપણી હોસ્ટેલના બાળકો, શિક્ષકોને અને ગૃહપતિ આરોગે છે. આપણી શાળાના બાળકો જ્યારે જમે ત્યારે યજ્ઞશિષ્ટા શ્લોક બોલીને જ જમે છે. સૌપ્રથમ જુઓ હોસ્ટેલના ગૃહપતિઓનો પ્રેમ. કેવા બાળકો સાથે અદ્ભુત રીતે હળીમળીને પ્રેમથી રહે છે. અને ત્યારે જ હોસ્ટેલના બાળકો જ્યારે ઘરે જાય છે ત્યારે એવું કહીને જાય કે સર, અમને ઘરે જવું ગમતું નથી. ઘરે રજાના દિવસો માંડ જઈ રહ્યા છે. સર, રજાના દિવસો ઓછા કરો ને. આ છે ડીજે કોડિયા સાહેબનો અદ્ભુત પ્રેમ. સતત બાળકો સાથે પોતાનો સમય વિતાવી રહ્યા છે. આ જુઓ આપણી અનોખી પહેલ, જેમાં RSS સંઘમાં જોડાયેલ બાળકો દ્વારા કુલ 2,68,748 પ્રહાર કરવામાં આવ્યા હતા. શાળામાં દરેક ગામમાં કેમેરા સાથે બસ સુવિધા ઉપલબ્ધ છે. હવે જુઓ શાળામાં આચાર્ય અને સંચાલક દ્વારા વિદ્યાર્થીને અપાતું પર્સનલી માર્ગદર્શન, જેનાથી બાળકોને ખૂબ જ પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જોઈએ શાળાના ટ્રસ્ટશ્રીઓ, જે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ શાળાનું કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ કાર્યક્રમ તેમની હાજરી ચોક્કસપણે જોવા મળે છે. આ આપણી શાળાના સંચાલક, તેમનો સ્વભાવ ખૂબ જ માયાળુ તેમજ બાળકો માટે નવીનીકરણ માટે સતત પ્રયત્નશીલ છે તેવા બીજી કોડિયા સાહેબ છે. આ જુઓ આપણા સૌના હૃદયમાં સતત પ્રેમની વાછા આપનાર આપણા ડીજે કોડિયા સાહેબ, જે નિસ્વાર્થ ભાવે બાળકોને હર હંમેશ માર્ગદર્શન પૂરું પાડે છે. તો આ છે આપણા તળાજાની નંબર 1 શાળા, આપણા સૌની પ્રિય જય જનની સાયન્સ સ્કૂલ. જય હિન્દ, જય ભારત,